ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોટીલા ગૌરક્ષા અખિલ વિશ્વ ગૌસર્જન પરિષદની ટીમ ઇજાગ્રસ્ત નંદીને પડખે। ચોટીલા ગૌરક્ષા અખિલ વિશ્વ ગૌસર્જન પરિષદની ટીમની જાણ થતાં ચાની વડલા ગામના પોળ પાસે આવેલ ચામુંડા હોટલ પાસે અજાણ્યા ઇસમો દ્વારા એક નંદી મહારાજને ખૂંટી વડે બાંધીને આસિડ જેવું શિલ્પ પદાર્થ માથે નાખી ગંભીર ઇજાઓ પહોંચાડેલ, જેનું ધ્યાનમાં આવતા તુરંત જ ચોટીલા ગૌ સેવા ગૌરક્ષા ટીમ 1962ની હેલ્પલાઇનને જાણ કરી આ યોગ્ય સારવાર કરેલ, જેની હાલત જોતા એકદમ દયનીય હતી। લોહી લુહાણ હાલતમાં પટેલ તે તડપી રહ્યો હતો। ડોક્ટરની ટીમ અને ગૌ સેવકો દ્વારા તત્કાલ સારવાર કરવામાં આવ્યું। રિપોર્ટર બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ। જય ગૌ માતા। આજ રોજ અમારી ચોટીલાની ગૌરક્ષા ટીમને અહીંયા ચામુંડા હોટલ ખાતે એક યાત્રિક દ્વારા અને હોટલના સંચાલકો દ્વારા માહિતી મળી હતી। એક ખૂટિયાને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેના પર એસિડ ફેંકી અને એના પર કૂદતા આચરેલ છે, જે જોવા મળતા તુરંત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર અમે અમારી ટીમ રઘુભાઈ અમારા ગૌશાળા તેમજ તમામ ચોટીલાના અમારા ગૌરક્ષકો દ્વારા 1962ને જાણ કરી તમામ ગૌસેવકો દ્વારા તત્કાલ આ ચાણપાની હદ વિસ્તારમાં ચામુંડા હોટલ ખાતે પહોંચી ગયા હતા। અને આપે પણ જોયું ખૂટિયાને એકદમ બેરહેમીપૂર્વક કોઈ અજાણ્યા ઈસમો જેને કહેવાય ને ખૂરતા એક અમાનવીય કૃત્ય કરેલ છે। અને આ ખૂટિયાને એટલી બધી બળતરાઓ અને એને પીડા થઈ રહી હતી, જે 1962ની ટીમ દ્વારા હાલ ખૂબ સારી સારવાર કરવામાં આવી છે। તેમજ તેમના સહયોગમાં અમારી ગૌરક્ષા ટીમ પણ સારી રીતે સારવાર માટે સહયોગી બની હતી। તો મારું એટલું આપના માધ્યમથી કહેવાનું છે કે આવા જે ઈસમો છે, પોલીસે ખરેખર આવા ઈસમોને શોધી અને આને યોગ્ય સજા થાય એ કરવું જોઈએ। નંદી મહારાજ અને ગૌ માતાની અંદર 32 કરોડ દેવતાનો જ્યારે વાસ હોય ત્યારે આપણા ધર્મની અંદર પણ લાગણી દુભાય છે। આવા કૃત્ય કરનાર ઈસમોને પોલીસે પકડવા જોઈએ। અને આજની આ કાર્યવાહી અને સેવા બદલ હું 1962ની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ગૌ માતા।